તો હેલો ગુજરાતી મિત્રો, સ્વાગત છે એક તમારું નવા વ્લોગમાં। તો ઘણા દિવસ સમય પછી વ્લોગ આવે છે। એનું કારણ છે કે લગ્નગાળો ચાલુ હતો અને વ્લોગ બનાવી નહોતો જો એટલા માટે। અને હવે વ્લોગ બનાવું છું અને તમને લગ્ન પણ બતાવીશ અને મંડપ બાંધવાનું હોય તે પણ બતાવીશ। ત્યારે ચા પીને તરત વ્લોગ બનાવવા આવી ગયો છું ખેતરની બાજુમાં। તો તમે જોઈ શકો છો આ બાજુ ખેતર છે અને અત્યારે તમે જુઓ ને તો તડકો નથી કાઢ્યો। અત્યારે વાતાવરણ કુછ અલગ છે, શાંત વાતાવરણ છે, તડકો કાઢ્યો નથી। હવે વ્લોગ ખતરનાક ને ખતરનાક આવશે કારણ કે હવે લગ્ન ગાળામાં જવાનું છે। તમને સમૂહ લગ્ન પણ બતાડવાના છીએ। 14 તારીખના સમૂહ લગ્ન છે રાનેર, એટલે આપણે જાશું અને તમને પણ બતાવશું કેટલી પબ્લિક હોય છે। ઓકે, તો હાલ તો બસ હૈડાનું કામકાજ પતી ગયું છે। આ બધા હૈડા બેડા સુકાઈ ગયા છે અને આપણા ખેતરમાં જે હતા હું તમને બતાડતો એ બધા ઉહેડી નાખ્યા છે, એટલે કે લઈ લીધા છે, પટી ગયું। ખાલી આ બાજરી હવે વાવી છે, ઓમાં હૈડા હતા, ખબર છે ને, પેલા કાતરાવાળા હૈડા હતા। અને પેલી બાજુ ઠેઠ પેલા ક્ષેત્રમાં બાજરી જ વાવી છે। તો ઓકે, બને રહેજો વ્લોગમાં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓન કરી દો તાકી જબ भी વ્લોગ ચડાવો ને તમારે નોટિફિકેશન મળે અને તમે મારો વિડીયો જુઓ। ઓકે, બનાવો ભાઈ સાહેબ। હાલ જ મારા દોસ્તારનો ફોન આવ્યો અને એને થોડુંક કંઈક કામ હતું એટલે હું એના ઘરે જાઉં છું અને હાલ આવી ગયો છું મારા ખેતરમાં। અને આ ખેતરની આ વાડી બાજુ પેલી બાજુ અહીંયાનું ઘર છે, જ્યાં પેલું મોટું ઝાડ દેખાય ત્યાં, અને મારા ખેતરમાં આવી ગયો છું। અને આજ આપણે હારી બાજરીમાં આ દંડા ફિટ કર્યા છે ફુવારા માટેના। આ જે દેખાય ને એ ફુવારાના દંડા ફિટ કરતા હતા અને એવું થોડુંક કામ હતું, એ થોડુંક હું ઉતારી નથી ગયો અને હાલ તો દોસ્તારના ઘરે જાઉં છું। ચલો તો મિત્રો, તડકો બહુ ખતરનાક પડે છે ને સારું થોડુંક કાઠું છે એટલે મજા નહીં આવતી। એટલે આવા તડકાનો ચોઈ જતા હોય ને તો છત્રી લઈને નીકળજો, ગમે એટલું તડકું પડતું હોય તો કોઈ તો જુઓ હોય તો બાજરીનો રાતાળ મચાઈ દીધો છે, જો જુઓ ને એ બાજરીઓ રતાળ હોય તો એવું છે। ઓકે, કશું કોમ નતું, ખાલી ખોટો બોલાય રડો મારો બેટો। હવે ઘરે જવું પાછો, રડું કોઈ કોમ ના હોય મારા બેટા।